ભક્તિના માર્ગે જાય છે એ લોકો જાગે તો જાય, જાગ્યા પછી આ ખબર પડે છે કે તારા માટે કર્યું જ છે શું તે. અરે એ બધું જે કર્યું બીજા માટે કર્યું. હવે ઉંદર હોય આખી જિંદગી દર જ બનાવ્યા કરે, એ દર બનાવે દર, પણ એ ના રહે, મોય હાપ રહે. દર બનાવે ઉંદર પણ એને ભોગવે હાપ. અરે મધમાખી આમ ગમે ત્યાંથી બધા ફૂલ ફળમાંથી રસ ચૂસી અને મધ બનાવે, પણ એ પોતે ના ખાય અને બીજા પારધીના છોકરા ખાય. પેલો વચ્ચેનો બળદીઓ છે ને એને ઓખે પાટા બોધેલા, એટલે હેડે જતો એ મનમાં વિચાર કરે હું તો હવે કાશી પહોંચી જાય, હવે હું તો ઉજ્જૈન પહોંચી જાય, હવે હું તો હરિદ્વાર પહોંચી જાય. અરે પછી જયારે એના પાટા છોડવામાં આવે ને ત્યારે એને પેલી ગમણ જ દેખાય, મોરે મોરે જે ફરતો હોય ને. અમે તો ઘણા ભાઈ પાટા ફેરવ્યા હો, ભરકેની ભણી પર પછી પાટા ભાઈ અમે ઘણા ભરકેની પાટા ઉપર ફર્યા છીએ. એટલે આ પાટા છે અજ્ઞાન રૂપી પાટા છે આપણને, કે આપણે પણ જો જીવનમાં જો પાટા બોધીને આખી જિંદગી આ હડમલ જ કરશે ને તો આપણી પણ એ જ હાલત થશે ને. પછી પાછળથી ગમણ જ દેખાય કે ભાઈ આ તો કોઈ નહીં, આપણે કશું ના કર્યું, શું આયા હતા, શું લાયા કે કોઈ નહીં, શું લઈ જાઓ કે કોઈ. પણ જે સાચી કમાણી જે કરવાની છે એ હરિનામની કમાણી, એ આપણે જેટલા જલ્દી વહેલા આપણને એનો અનુભવ થઈ જાય અને જો આપણે એ કરીએ તો સારું. હા, આપણે જે કરીએ કીર્તન કહેવાય છે, પ્રભુનું ભજન થોડું આનાથી અલગ છે અને એ શાંતિથી બેસી અને આપણા આત્માની શાંતિ માટે એ આપણે ભજન કરવાનું હોય છે. અને એમાં ધીરે ધીરે અનુભવ કરતાં આપણને છે ને આ જે બહાર જે બધા જે ભગવાન દેખાય છે ને એ ભગવાન એ બધા આપણને ઝીરો થઈ જશે. છેલ્લે અંદર જે છે ને બેઠેલો એ જ દેખાય, કારણ કે જ્યાં સુધી એ છે જોનારો એ જ છે. તમે આપણે કોઈ પણ મંદિરમાં જઈને દર્શન કરવા જઈએ પછી આપણે જોયું કે દર્શન કોણ કરે છે. જો દર્શન આપણે કરતા હોય તો મૂર્તિ સામે જઈને ઓખો કેમ બંધ કરી નાખો? દર્શન અંદરથી કરે છે બીજો, એ વખતથી દર્શન થાય છે અને એ વખતે આપણને આ ઓખો બંધ કરો તો મૂર્તિ એમને એમ દેખાય. અરે એટલે જે જોનારો છે, જે બોલનારો છે એને આપણે ઓળખવા માટે આપણે અંદર જવું પડશે. બહાર આપણે ઠીક છે, આપણે બધા બહાર ફરીએ, કોઈ જગ્યા પ્રભુ વગર કોઈ જગ્યા ખાલી નથી, અણુમાં એમનો વાસ છે. પણ જો સુધી આપણે અંદર ના જોયા અને જે આ જે છે ને, હવે તમે કોઈ પણ વસ્તુ જુઓ, કોઈ પણ દાખલો લો, મતલબ મને તો એક અનુભવ થઈ ગયો છે. કોઈ આપણે આ જે દેવી દેવતાઓ છે, પછી આપણે જેની પૂજા કરીએ છીએ, આપણે જે આપણા બાપ દાદા જે પૂજીએ છીએ, હવે એને જોડનારો કોણ છે? એને જોડે કોણ? એ જે ચેતન આત્મા હોય એ જ જોડે. બાકી તો બીજા કોઈને કશી ખબર જ નથી. બોલે છે એ જ બોલે. એટલે કે કોની ભૂલ થઈ છે ને કોણ નડે છે એ કોણ બોલે? બોલનારું હોય ચેતન છે. કોઈ આત્મા આવીને એમને ચૂપચાપ આપણને આવીને કોઈ બોલી જાઓ ના બોલશે, એ સવાલ જ નથી. બોલનારો છે ને ચેતન છે. એટલે ભક્તિ જેટલી બને એટલી ચેતનની કરવાની. એટલે માણસો ઘણી વખત એમ જ છેતરાઈ જાય છે કે આ દેવી દેવતા અને ગોખલે પૂજવામાં જે સાચા મા બાપની અંદર જે પરમાત્મા બેઠેલા છે કે જે લોકો હંમેશા આપણા માટેનો જ વિચાર કરતા હોય, એ લોકોને કંઈ પોતાનો સ્વાર્થ ના હોય કે મારા દીકરાઓ મારા બધા સંતાનો સુખી થાય અને એના માટે જે આખી જિંદગી કોશિશ કરતા હોય. તો હવે એમને મૂકી અને આપણે બીજે બધે જઈએ અને વળી તોય પાછા પેલા ભોવા લોકો ધૂણતા કે ભાઈ માને મૂકીને માસીને કેમ જવાનું? આવા શબ્દો બોલે અને એ સાચું બોલે છે, પણ આપણને સમજાતું નહીં. આપણને નથી સમજાતું, બધું સાચું બોલે. અને પણ એને ખબર છે કે અસલ કોણ છે, અસલ ચેતન વસ્તુ. એકલી આત્મા કોઈ વસ્તુ કરી શકતી નથી, એ કોઈને નડતી નથી. આપણા કર્મો અને આપણો આ જ બધું નડે છે અને એ જ આગળ આવે છે. એટલે ખાલી શું છે કે આપણે ગુરુજી પાસે છે તો ગુરુજી શું કહે? આપણા કર્મો સુધારે, પહેલાં આપણા વિચાર સુધારે. સત્સંગથી વિચાર શુદ્ધિ થાય. જો સુધી સારા વિચાર ના આવે તો સારું કામ થાય જ. તમારા દિમાગમાં જેવા વિચારો ચાલતા હોય એવું કામ કરવાનું મન થાય. ચોર હોય એના વિચારમાં એ જ વિચાર આવતા હોય કે મારે ચોરી કેવી રીતે કરવી, ક્યારે કરવી, કેવા સંજોગોમાં કરવી, એ બધા એના એ જ વિચારો અને એ કરે અને સક્સેસ એ થાય. તો એવી રીતે આપણે પણ છે ને આપણે કેવા કામ કરવા કેવા ના કરવા એના માટે આ સત્સંગમાં જવું અને આ જે બધા સાધુ સંતો જે કહે છે, આ વાણીમાં જે કહે છે એ પ્રમાણે આપણે એનું અનુકરણ કરવાનું. ખાલી આ
ગાઈને કે બોલીને કે કોઈ ફાયદો નહીં. થોડું 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 આપણે પરિવર્તન આપવું છે. આ ભક્તિમાં જેમ જેમ આપી જાય ને એમ આપી હળવા થવા દો. આપણા ઉપર ઘણી વખત મૌન બડાઈ આ આવે કે હું મોટો સંત છું, હું આ છું, મને ગાદી મળે, મને આ મળે, એવું કશું નથી. બધા સરખા જ છે. પણ જે જ્ઞાની છે ને, જે વધારે જાણે છે, જે જ્ઞાન છે, એને આપણે મોટા કીધા છે. એટલે સંતો લોકો છે ને એમની પાસે જ્ઞાન પડી છે અને એ લોકો આપણને જ્ઞાન આપે છે. જ્ઞાનથી આપણા જે આવરણો છે ને, અજ્ઞાનના આવરણો દૂર કરી અને આપણને દેખાય. જેવી રીતે પ્રતિબિંબ હોય એ જે પાણી ચોખ્ખું ના હોય ને તો એમાં આપણો ચહેરો ના દેખાય. પણ જ્યારે એનો આમ થોડો શુદ્ધ એકદમ શાંત થાય, સ્થિર થવું જોઈએ. પાછું હાલતું પાણીમાં ના, નદીનું પાણી ચોખ્ખું હોય પણ હાલતું હોય એમાં ચહેરો ના દેખાય. ચહેરો સ્થિર ચહેરો દેખાય શાંત પાણીમાં અને ચોખ્ખા પાણીમાં. તો એવી રીતે જો સુધી આપણું ચિત્ત છે ને શાંત અને સ્વચ્છ ના થાય ને ત્યાં સુધી પરમાત્માનો આપણને અનુભવ ના થાય, દર્શન ના થાય. આ મેઇન વસ્તુ છે. એટલે આ બધું કરવાનું આ છે. આજે બધું ચિત્તને આપણે અંતઃકરણને ચોખ્ખું કરવા માટેની આપણે કોશિશ કરે છે. આ કોઈ ગુરુ મહારાજ કરાય એટલે તરત તમને ભગવાન મળી જાય એ વસ્તુ બહુ દૂરની વાત છે. પણ આપણને શું છે, એ માર્ગ ચડી ગયો કે એ માર્ગે ચાલશું તો આપણે નક્કી પહોંચશું. એટલો આપણે વિશ્વાસ રાખી શકીએ. એટલે આપણે ગુરુ પ્રત્યે નિષ્ઠા રાખીશું. અને ગુરુ પર ભરોસો ના હોય તો એવી ભક્તિએ નહીં કરવાની. એટલે ઘણા લોકો છે ને ગુરુ કરાવે પણ ગુરુ ઉપર એનો ભરોસો ના હોય કે અમારે ગુરુ તો કઈ ગમે એમ બોલે. કે મારે એને સમજાવવું પડે. આવા ભક્તો અમને મળે કે ભાઈ અમારે ગુરુ તો ઘણી વખત હું સમજાવું. એટલે આવું છે બધું. પણ કહેવાનો મતલબ શું છે કે આ અમારી તો બધાને વિનંતી છે કે ભજન ભાવ કરો. અને જો સુધી આપણા મનને બધી ખબર છે કે આપણામાં કેટલો ગુસ્સો છે, આપણા બીજા પ્રત્યે કેટલો દ્વેષ ભાવ છે, કેટલો પ્રેમ છે, સાચો છે કે ખોટો છે કે બનાવટી છે, એ આ અંદર બેઠેલો જોણે છે. પણ આપણે એના હાથે છે ને, એના હાથે આપણે પેલું કરતા નથી, જોડાતા નથી. એ સત્યને આપણે સ્વીકારતા નથી કે હવે મને હવે હું આ ભજન ગાવા બેઠો એટલે મને એમ લાગે કે હું જ ભજન ગાઉં, આ ભાઈ કરતા હું વધારે સારા ભજન ગાઉં. અને અમારે દ્વેષ હોય અમારા ભક્તને, અમારા ભક્તને કીધું અમારે ભજન ગાવા ના દીધું, એને માઇક પકડીને બેસી જાય અમને બોલું કર્યું. એટલે આવું બધું હોય. આ બધું ઓછું થાય તારે ભક્તિ આપણને ભક્તિનો જ્યારે રંગ લાગે ને ત્યારે બધું સદગુરુદેવ. જય હો જય હો જય હો. અરે અરે